विद्यार्थी मित्रों, पाठ 16 रज्जु भस्म भवति इति દોરડું ભસ્મ બની જાઓ। આ પાઠ આપણે અત્યારે જોવાના છે। એ પહેલાં આજે એક બે વિદ્યાર્થીના ફોન હતા કે અત્યાર સુધી કેટલા કાવ્યો અને કેટલા પાઠ આપણે ભણી ગયા અમને ખબર નથી, તો સર જરા આજે જ્યારે વિડીયો મોકલો ત્યારે આ જરા કહી દેજો। તો આપણે આજ સુધી જે કાવ્યને પાઠ ચલાવ્યા તે શુક્રવારે પણ આપણે ગૂગલ મીટનું જ્યારે ઓનલાઈન ભણવાનો પ્રયત્ન કર્યો ત્યારે પણ કીધું। ફરી એક વખત કહું કે દરેકની પાસે વર્ગ શિક્ષકે અભ્યાસક્રમની PDF ફાઇલ મોકલાવેલી છે, તેમાં માસવાર અભ્યાસક્રમ છે જ, અને આપણે માસવાર અભ્યાસક્રમ એ માસવાર રીતે જ પૂર્ણ કરવા પ્રયત્ન કરીએ છીએ। છતાં સાંભળી લો કે કાવ્ય 1, 2, 3, 4, 5 અને 7 અહીંયા સુધીના તમામ કાવ્યોના વિડીયો મુકાઈ ગયેલા છે। પાઠ 11, 12, 13, 14 અને 15 એ 5 પાઠના વિડીયો પણ મુકાઈ ગયેલા છે। હવે આજે આપણે 16મો પાઠ જોવા જઈ રહ્યા છીએ। એટલે હવે પછી કોઈને એવું ન થવું જોઈએ કે કેટલા કાવ્યો પૂરા થયા અને કેટલા પાઠ પૂરા થયા। કાવ્ય 1, 2, 3, 4, 5 અને 7 છઠ્ઠું કાવ્ય બાકી, એટલા માટે કે અભ્યાસક્રમની બહાર છે, અભ્યાસક્રમમાં નથી, એ આપણે પાછળથી જોઈશું। પાઠમાં 11, 12, 13, 14 અને 15 11, 12, 13, 14 અને 15 તો આ પાઠના વિડીયો મુકાઈ ગયેલા છે। હવે એમાં જે 13મો પાઠ છે એ 13મો પાઠ અભ્યાસક્રમમાં નથી, 13મો પાઠ અભ્યાસક્રમમાં નથી, પણ આપણે જૂના અભ્યાસક્રમ પ્રમાણે એ ચલાવી દીધેલો છે, પણ અત્યારે એ પરીક્ષામાં તૈયાર કરવાની જરૂર નથી। હવે ન્યાયની વાત કરીએ તો 1 થી 5 ન્યાય આપણે ચલાવી દીધેલા છે, 1 થી 5 ન્યાય ચલાવી દીધેલા છે। ત્યાર પછી અલંકારની વાત કરીએ તો 1 અને 2 અલંકાર પણ ચલાવી દીધેલા છે, એટલે કે એમના વિડીયો મુકાઈ ગયેલા છે। છંદ 1 અને 2 એ પણ આપણે ચલાવી દીધેલું છે। હવે ઓક્ટોબર મહિના સુધી જે બાકી તો આ 16મો પાઠ, ત્યાર પછી ન્યાય 6 અને 7, ત્યાર પછી ઉપનિષદ અને ત્રીજો છંદ એ ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં આપણે પૂરું કરી દઈશું। અને આ જે પરીક્ષા એકમ કસોટી માટે તમારે 1 થી 7 કાવ્ય અને 11 થી 16 પાઠ, એમાં 13મો પાઠ નહીં, અહીંયા સુધી વાંચવાનું છે। અને ન્યાયની વાત કરીએ તો 1 થી 7। હવે છંદની વાત કરીએ તો 1, 2 ને 3 ત્રીજો છંદનો વિડીયો બાકી છે, અલંકાર 1 અને 2 અને સંસ્કૃત સાહિત્યનો પરિચય, એમાં આપણે વેદમાં ઋગ્વેદ અને યજુર્વેદ ચલાવી દીધેલું છે, ભાસ અને તેની કૃતિઓ પણ ચલાવી દીધેલી છે, પણ તમારી પાસે જે અભ્યાસક્રમ ઘટાડેલો છે એની PDF ફાઇલ છે, એટલે ભાસની કૃતિઓ બધી જ વાંચવાની નથી, આપણે બધી જ ચલાવી દીધેલી છે, પણ જે અભ્યાસક્રમમાં નથી તે તમારે અત્યારે વાંચવાની જરૂર નથી। હવે આપણે 16મો પાઠ જોઈએ। રજ્જુ ભસ્મ ભવતિ ઇતિ દોરડું ભસ્મ બની જાઓ।
આ પાઠ શ્રી બલ્લાલ સેન રચિત ભોજ પ્રબંધ નામના ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે. ભોજ પ્રબંધમાં આવતી રાજા ભોજ અને કાલિદાસની કથાઓ કાલ્પનિક હોવા છતાં એટલી સજીવ અને સચોટ છે કે તે વાંચીને પાઠકો મુગ્ધ થઈ જાય છે. વિષય પ્રવેશની વાત કરીએ તો કોઈક વસ્તુનું નિર્માણ કરવાનું હોય ત્યારે ઘણા બધા લોકો પરંપરાગત પદાર્થો અને પદ્ધતિને અનુસરીને પ્રવૃત્ત થાય છે, પણ આ રીતે બધે સફળતા મળે જ એ શક્ય નથી. આ પ્રસંગે પરંપરાથી વિપરીત પદ્ધતિનો પણ ક્યારેક આશરો લેવો પડે છે. આ વિચારને કેન્દ્રમાં રાખીને ભોજ કાલિદાસની આ કથાનું ગ્રંથન કર્યું છે. એકવાર રાજા ભોજ ભસ્મ એટલે રાખ, ભસ્મમાંથી દોરડું બનાવવાનું કહે છે. પરંપરાગત પદ્ધતિને અનુસરીને બધા ભસ્મ ભેગી કરીને દોરડું બનાવવા જાય છે, પણ તેઓ તેમાં સફળ થતા નથી. છેવટે કાલિદાસ આ કામ કરી બતાવે છે. તે ભસ્મમાંથી દોરડું બનાવવાને બદલે દોરડાને ભસ્મ બનાવે છે. આ રીતે કાલિદાસ ભોજની ઈચ્છાને સંતોષી પુરસ્કાર પ્રાપ્ત કરે છે. કહેવાનું તાત્પર્ય, માણસે સતત યાદ રાખવાનું છે કે પુરુષાર્થી અને બુદ્ધિશાળી માણસને માટે આ દુનિયામાં કશું જ અસંભવ નથી. જે મહેનતુ છે અને બુદ્ધિશાળી છે તે બધું જ કરી શકે છે. આવું આ પાઠમાં કહેવામાં આવ્યું છે. હવે આપણે અનુવાદ તરફ આગળ વધીએ. એકદા જનસભાયામ ભોજન ઉદ્ઘોષિતમ. એકદા જનસભાયામ એટલે કે એક વખત લોકસભામાં ભોજન ઉદ્ઘોષિતમ, ભોજન એટલે કે રાજા ભોજ, ઉદ્ઘોષિતમ એટલે કે જાહેર કર્યું. એકદા જનસભાયામ ભોજન ઉદ્ઘોષિતમ. એકવાર લોકસભામાં રાજા ભોજે જાહેર કર્યું, યદિ કશ્ચિત જનઃ ભસ્મના રજ્જુમ નિર્માય મह्यं દાસ્યતિ તર્હિ અહં તસ્મૈ રૂપ્યકાણામ સહસ્ત્રમ પ્રદાસ્યામિ ઇતિ. યદિ કશ્ચિત જન, જો કોઈ માણસ ભસ્મના રજ્જુમ નિર્માય એટલે કે ભસ્મ એટલે રાખ, ભસ્મના રજ્જુમ નિર્માય એટલે કે રાખ વડે દોરડું બનાવીને મह्यं દાસ્યતિ મને આપશે, તર્હિ તો અહં તસ્મૈ હું તેને રૂપ્યકાણામ સહસ્ત્રમ એટલે કે 1000 રૂપિયા પ્રદાસ્યામિ ઇતિ એટલે કે 1000 રૂપિયા આપીશ. ફરી એક વખત સાંભળો. યદિ કશ્ચિત જન ભસ્મના રજ્જુમ નિર્માય મह्यं દાસ્યતિ તર્હિ અહં તસ્મૈ રૂપ્યકાણામ સહસ્ત્રમ પ્રદાસ્યામિ ઇતિ. જો કોઈ માણસ રાખ વડે દોરડું બનાવીને મને આપશે તો હું તેને 1000 રૂપિયા આપીશ. રાજ્ઞઃ ઉદ્ઘોષમ શ્રુત્વા, રાજ્ઞ એટલે રાજાની, ઉદ્ઘોષમ એટલે જાહેરાત, શ્રુત્વા એટલે સાંભળીને, સર્વે નાગરિકાહ એટલે કે બધા જ નાગરિકો, બધા જ લોકો, જના નાગરિકાહ જના એટલે કે નાગરિકો અથવા તો બધા જ નગરના લોકો, ભસ્મના રજ્જુમ નિર્માતુમ એટલે કે રાખ વડે દોરડું બનાવવા માટે પ્રયત્નરતઃ સંજાતઃ એટલે કે પ્રયત્નશીલ થયા. અનુવાદ સાંભળો. રાજ્ઞઃ ઉદ્ઘોષમ શ્રુત્વા સર્વે નાગરિકાઃ જનાઃ ભસ્મના રજ્જુમ નિર્માતુમ પ્રયત્નરતઃ સંજાતા. રાજાની જાહેરાત સાંભળીને બધા નાગરિકો રાખ વડે દોરડું બનાવવા માટે પ્રયત્નરત સંજાતા એટલે કે પ્રયત્નશીલ થયા. પ્રાયઃ સર્વેષાં જનાનામ અયમ અનુભવ વર્તતે. પ્રાયઃ એટલે કે મોટે ભાગે, સર્વેષાં જનાનામ એટલે કે બધા જ માણસોનો, અયમ અનુભવ એટલે કે આ અનુભવ હોય છે કે, વર્તતે એટલે કે હોય છે. મોટે ભાગે પ્રાયઃ સર્વેષાં જનાનામ અયમ અનુભવ વર્તતે એટલે કે મોટે ભાગે સર્વ માણસોનો આ અનુભવ
હોય છે યત કે કસ્યચિત પદાર્થસ્ય નિર્માણાય કે કોઈપણ પદાર્થના નિર્માણ માટે અથવા તો બનાવવા માટે પદાર્થઃ પદ્ધતિ જ્ઞાનમ પુરુષાર્થ ચ ઇતિ વસ્તુત્રયમ અપેક્ષિતમ ભવતિ. એટલે કે પદાર્થો, પદ્ધતિ જ્ઞાન, પુરુષાર્થ ચ ઇતિ એટલે કે પુરુષાર્થ એમ, વસ્તુત્રયમ એટલે કે 3 વસ્તુઓ, અપેક્ષિતમ ભવતી એટલે કે જરૂરી હોય જ. ફરી ભાષાંતર સાંભળો. યત કે કસ્યચિત પદાર્થસ્ય નિર્માણાય કે કોઈપણ પદાર્થના નિર્માણ માટે પદાર્થો એટલે કે પદાર્થો, પદ્ધતિ જ્ઞાનમ એટલે કે પદ્ધતિ જ્ઞાન, પુરુષાર્થ એમ 3 વસ્તુઓ જરૂરી હોય જ. યદિ કારણભૂતા પદાર્થા ન સંતિ, યદિ એટલે કે જો, કારણભૂતા પદાર્થા કારણરૂપ બનેલા પદાર્થો ન સંતિ એટલે કે ન હોય, જો કારણરૂપ બનેલા પદાર્થો ન હોય, કસ્ય અપી નવીનસ્ય પદાર્થસ્ય નિર્માણમ કર્તુમ ન શક્યતે, તો કોઈ પણ નવા પદાર્થને બનાવવાનું શક્ય થતું નથી. તો કોઈ પણ કસ્ય અપી નવીનસ્ય પદાર્થસ્ય નિર્માણમ કર્તુમ ન શક્યતે, તો કોઈ પણ નવા પદાર્થને બનાવવાનું શક્ય થતું નથી. સત્સુ કારણભૂતેષુ એટલે કે કારણરૂપ બનેલા પદાર્થેષુ અપી એટલે કે પદાર્થો હોવા છતાં પણ યદિ નિર્માણસ્ય પદ્ધતિ જો બનાવવાની પદ્ધતિ ન અવગતા આવડતી ન હોય, તદા અપી તો પણ પદાર્થસ્ય નિર્માણમ કર્તુમ ન પાર્યામ, તો પણ વસ્તુને બનાવવામાં આપણે સફળ થતા નથી. ફરી એક વખત સત્સુ કારણભૂતેષુ અહીંયાથી ફરી સાંભળો. એટલે કે કારણરૂપ બનેલા પદાર્થો હોવા છતાં પણ જો બનાવવાની પદ્ધતિ આવડતી ન હોય ત્યારે પણ વસ્તુને બનાવવામાં આપણે સફળ થતા નથી. આજે આપણે અહીંયા સુધી જ રાખીએ, બાકીનું આવતા વિડીયોમાં જોઈશું.